જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસનો અધ્યાય 14મો. પૂર્વજન્મનું ચરિત્ર. શ્રી નારાયણ બોલ્યા પછી ચિંતાથી વ્યાકુળ બનેલા એ રાજાને મહેલે વાલ્મીકી ઋષિ પધાર્યા. તેમને દૂરથી આવતા જોઈ રાજાએ ઉતાવળથી ઉઠી ભક્તિયુક્ત થઈ તેમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. તેણે ઋષિનો સત્કાર કરી ઉત્તર આસન ઉપર બેસાડ્યા અને તેમના પગને પોતાના ખોળામાં રાખીને પગ ચાપવા લાગ્યા. પછી તેમના ચરણ ધોવાના જળને હર્ષથી મસ્તકે ચડાવતા રાજા પોપટનું વચન યાદ કરી મધુર વચનથી મુનિને કહેવા લાગ્યા. દંડ ધનવા બોલ્યા, હે સમર્થ ભગવાન, જે કારણથી આપ પ્રત્યક્ષ થયા તે કારણથી હું હાલ કૃતકૃત્ય અને ભાગ્યવાન થયો છું. આજ મારો જન્મ સફળ થયો અને આજ મને મહાન અર્થની પ્રાપ્તિ થઈ. આથી મારું મોટું ભાગ્ય શું વર્ણવું? શ્રી નારાયણ બોલ્યા, આ રીતે શ્રેષ્ઠ મુનિને કહી તે રાજા ચૂપ રહ્યા. વાલ્મીકી મુનિ પણ તે રાજાના વિનય જોઈ પરમ પ્રસન્ન થતાં બોલ્યા, હે શ્રેષ્ઠ રાજા, તમારી વિશે આ બોલો છો તે યોગ્ય છે. મોટી બુદ્ધિવાળા રાજા, તમે કેમ ચિંતાતુર છો? જે કાંઈ મનમાં રહેલું હોય તે બધું કહો. તમને કંઈ પણ બોલવાની ઈચ્છા જણાય છે તો તે વિના સંકોચે ખુશીથી બોલો. દંડ ધંડવા બોલ્યા, હે દ્વિજન, મારા હૃદયમાં એક મોટી શંકા છે. એક વખત શિકારની ઈચ્છાથી હું વનમાં ગયો હતો. ત્યાં એક વડ ઉપર એક પોપટને બેઠેલો મેં જોયો, પણ મેં તેના સામું જોયું કે તે પોપટ મારી સન્મુખ જોઈ એક શ્લોક બોલ્યો કે તું પૃથ્વી તલના ઉત્પન્ન થયેલા અતુલ સુખને જોઈ તેના તત્વનો વિચાર કરતો નથી, માટે કેમ પાર પામીશ? આવી પોપટે કહેલી વાણી સાંભળી હું અતિ આશ્ચર્ય પામ્યો. હે બ્રાહ્મણ, પોપટે શ્લોકમાં શું કહ્યું તે હું જાણતો નથી. આ મારા હૃદયની શંકાને ટાળવા આપ યોગ્ય છો. હે ભૂદેવ, મને રાજ્યનું સુખ છે, 4 સારા દેખાવાળા પુત્રો, પતિવ્રતા સ્ત્રી, તેમજ હાથી, રથ, ઘોડા, પાયદળ, આ પ્રમાણે અતુલ્ય સમૃદ્ધિ મને હમણાં કયા પુણ્યથી મળી છે એ પુણ્ય મારે જાણવું છે. આ સઘળું વિચારી ટૂંકાણથી આપ મને કહેવા યોગ્ય છો. રાજાના આવા વચનો સાંભળી મુનિઓમાં શ્રેષ્ઠ વાલ્મીકી પ્રાણાયામ કરવા તત્પર થઈ 2 ઘડી ધ્યાન પામ્યા. જે સઘળું થયેલું, થતું અને થવાનું છે તેને હૃદયમાં જોઈ નિશ્ચય કરી તે રાજાને કહેવા લાગ્યા, હે શ્રેષ્ઠ પૃથ્વીના ધણી, તમારું પૂર્વજન્મનું ચરિત્ર સાંભળો. પૂર્વજન્મમાં તમે દ્રાવિડ દેશમાં તામ્રપણી નદીના કાંઠે રહેનારા ધાર્મિક અને જે મળે તેમાં સંતોષવાન સુદેવ નામે બ્રાહ્મણ હતા. તમે વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેતા અને અગ્નિહોત્રી વગેરે કર્મયોગથી હંમેશા વિષ્ણુને પ્રસન્ન કરતા હતા. આ રીતે સદા વ્રતનાર તમારી ગૌતમની પુત્રી ગૌતમી એ નામે અતિ પ્રખ્યાત તમારી સ્ત્રી હતી. તે પ્રેમથી જેમ પાર્વતીના શિવને સેવા કરે તેમ તમારી સેવા કરતી હતી. ધર્મથી ગૃહાશ્રમની વિધિમાં વર્તતા તમને બહુ લાંબો કાળ વીતી ગયો, પણ કંઈ સતતી થઈ નહીં. એક દિવસ આસન ઉપર બેઠેલા તમે ખેદ પામતા ગંધ કંઠે તેણીએ કહ્યું, હે સુંદરી, સંસારમાં પુત્ર વિના ઉત્તમ સુખ નથી. તપ અને દાનથી થયેલું સુખ બીજા લોકોમાં સુખરૂપ છે, પણ મારા વંશમાં સતતીનું સુખ નથી. આ લોકમાં અને પરલોકમાં જે સારું છે તે ઉત્તમ પુત્રને પામ્યા વિના મારું જીવન નિષ્ફળ છે. મારો જન્મારો નકામો છે, માટે મારું તરત મરણ થાવ. મને જીવવું પસંદ નથી. આવા દુઃખભરા તમારા વચનથી સાંભળી ખેદ પામેલા મનવાળી સુંદરી દિલાસો દઈ ધીરજ રાખી પ્રિય બોલવામાં કુશાળ એવી પ્રેમથી નાહેલી શાંતિભર્યા વચન બોલી, હે પ્રાણેશ્વર, આવા તુચ્છ વચન ન કહો. તમારા જેવા ભગવાનના ભક્ત વિદ્વાનો મોહ પામતા નથી. હે સદાચરણવાળા સમર્થ, તમે સત્ય ધર્મના તત્પર છો, તેથી તમે સ્વર્ગ જીત્યું છે. તમને જ્ઞાનીને પુત્રોથી શું સુખ મળશે? હે બ્રહ્મદેવ, પૂર્વ ચિત્રકેતુ પુત્રના શોકથી સંતાપ પામ્યા હતા. તેને નારદને અંગિકા ઋષિએ આવી સંસારથી તાર્યા હતા. તેમજ અંગરાજા ખરાબ પુત્ર વચનથી રાત્રિના વનમાં ભાગી ગયા હતા. તો હે સ્વામી, તમને સતતી દુઃખ દેનારી થશે તો પણ હે તપરૂપી ધનવાળા, જો તમને સારા પુત્રની ચાહના હોય તો આનંદથી સર્વ અર્થને સિદ્ધ કરનારા જગતના નાથ શ્રી હરિને આરાધના કરો. તેની આરાધના કરવાથી કંદર્મ સાખ્ય શાસ્ત્રના આચાર્યોએ સ્તુતિ કરેલી યોગીઓમાં શ્રેષ્ઠ દેવ કપિલ નામનો પુત્રને પામ્યા હતા. આવો ધર્મપત્નીનું વચન સાંભળી બ્રાહ્મણો શિરામણી તમે એના કહેવા મુજબ નિશ્ચય કરી તેના સાથે તામ્રવર્ણી નદીના કાંઠે ગયા. ત્યાં ગયા પછી રજોગુણથી રહિત જંગલમાં નાહીને 5મે દિવસે સૂકા પાંદડા અને જળનો આહાર કરતાં મોટું તપ કરવા માંડ્યું. હે બ્રાહ્મણ, એ પ્રમાણે તપના ભંડારરૂપ તે બ્રાહ્મણના 4000 વર્ષો વીતી ગયા. એના તપથી 3 લોક કંપવા લાગ્યા. અતિ ઉગ્ર તેનું તપ જોઈ પીળા પિતાંબરધારી ભક્તવત્સલ ભગવાન વેગથી ગરુડ ઉપર બેસી પ્રગટ થયા. શ્રી નારાયણ બોલ્યા, તે જગતની રક્ષામાં સમર્થ એવા 4 હાથરૂપી ભુજાઓથી શોભતા હર્ષ પામેલા મુખવાળા
મુરુ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુને નિહાળી સુદેવ શર્મા આનંદથી 8 અંગો સહિત નમન કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી બ્રહ્માનંદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય શ્રી નારાયણ નારદના સંવાદના વિશે પૂર્વજન્મનું ચરિત્ર આ નામનો 14મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.